ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામે આવેલા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં વિદેશથી પધારેલ પ્રોફેસર સ્વાતિબેન સંદીપભાઈ દેસાઈ AUSA સુવીણા ગુરુકુલમ વર્ગની મુલાકાત લીધી, જ્યાં શિક્ષણ સાથે સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે તેવા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત સુવીણા ગુરુકુલ જ્ઞાન વર્ગ પ્રોજેક્ટના સ્પોન્સર શ્રી પ્રોફેસર સ્વાતિબેન સંદીપભાઈ દેસાઈ USAથી આ બાળકોની મુલાકાતે પધાર્યા. ભરૂચ તાલુકાના ત્રાલસા, પાદરિયા, પીપરિયા, બોરી, કુવાદર, હળદર આમ 6 કુલ ગામોમાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારોના બાળકો માટે સુવીણા ગુરુકુલમ વર્ગમાં તદ્દન નિઃશુલ્ક રીતે શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું ઉત્તમ કાર્ય થઈ રહેલ છે. અસ્મિતા સંસ્થાના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ અને શ્રીમતી અરુણાબેન પટેલના અંગત મિત્ર પ્રોફેસર સ્વાતિબેન સંદીપભાઈ દેસાઈ સાથે મળીને આ પ્રોજેક્ટ ઉપર કાર્ય કરી રહ્યા છે. પ્રોફેસર સ્વાતિબેન શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગવી પ્રતિભા ધરાવે છે. અમેરિકા તેઓ શિક્ષણ ક્ષેત્રે ઘણા કાર્યો કરી રહ્યા છે. પ્રોફેસર તરીકે તેમનું યોગદાન શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી આપી રહ્યા છે. વિદેશની ધરતી ઉપર રહેવા છતાં પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ તેઓએ આવા સેવાકીય કાર્યો માટે ખેંચી લાવે છે. તેઓએ દરેક ગામોમાં બાળકોની મુલાકાત લીધી. વાલીઓને મોટિવેશન મળે તે હેતુથી વાલી ભાઈ બહેનો સાથે બાળકોના માનસિક અને શારીરિક વિકાસને અનુલક્ષીને સાથે ચર્ચા વિચારણા કરી. આ વર્ગમાં શૈક્ષણિક કાર્ય કરી રહેલા શૈક્ષણિક સ્ટાફને હવે પણ પ્રેરણાત્મક વાળો ઉદાહરણ દ્વારા પોતાના કાર્ય તરફ યોગ્ય યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા. જ્યાં જરૂર લાગે તે પ્રમાણે બાળકોનું કાઉન્સેલિંગ પણ કર્યું. બાળકોને પણ એડિક્શનના શિકાર ન બનાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેઓને સમજ આપી. ખાસ કરીને આધુનિક ટેકનોલોજી, મોબાઈલ વગેરેને યોગ્ય પ્રમાણમાં સદુપયોગ કરવા અંગે વિસ્તાર સમજ આપી. વાર્ષિક પરીક્ષા માટે ઉચ્ચ નંબર ક્રમાંક પ્રાપ્ત કરેલા બાળકોને પ્રોત્સાહનના હેતુસર ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સંસ્થામાંનો દિવ્યાંગ બાળકો સાથે સમય પસાર કરી વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી હતી. તેઓ પોતાના માતા પિતાના સેવાના સ્વપ્નને સાકાર કરવા માટે આ ઉમદા કામગીરી કરી રહ્યા છે. તેણીના જીવનસાથી શ્રીમાન ડૉક્ટર સંદીપભાઈ દેસાઈ તથા તેમના બંને દીકરાઓ પણ આ કાર્યમાં ખૂબ સહયોગ કરી રહ્યા છે. સંસ્થાના સ્થાપક પરિવાર, ટ્રસ્ટ મંડળને આવા ઉમદા સેવાકીય કાર્યમાં તેઓને સહભાગી કરવા બદલ ધન્યવાદ વ્યક્ત કર્યા હતા.